નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। પોલીસે પથ્થર ફેંકનાર 6 સગીરની ધરપકડ કરી છે। લાલગેટ સહિતના આસપાસના વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત કરાયો છે। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો। સુરતમાં પથ્થરમારો કરનાર 27 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘરના તાળા તોડી તમામ આરોપીને પકડી પાડ્યા। તમામ આરોપીને સરભર પોલીસ સ્ટેશન લઈ જવાયા। સુરત સૈયદપુર ઘટનાને લઈને વલસાડ પોલીસ એક્શનમાં છે। વલસાડમાં જિલ્લામાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો। તકેદારીના પગલે વલસાડમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું। સુરતમાં પથ્થરમારા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પળે-પળની માહિતી મેળવી રહ્યા હોવાની આરોગ્ય મંત્રીએ કરી વાત। સમગ્ર ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે। રાજ્યમાં શાંતિ સુલેહ રહે તે માટે સરકાર કામ કરે છે। હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। હર્ષ સંઘવીની જરૂર પડે તો કડક પગલાં ભરવા પોલીસને સૂચના આપી। મૂર્તિ પર પથ્થરમારો કરનાર આરોપીને ઝડપી લેવાયા છે। શાંતિને ઠેસ પહોંચાડનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી થશે। પોલીસે પથ્થરમારો કરનાર તમામ આરોપીને ઝડપી લીધા છે। લોકોને ખોટા મેસેજ પર વિશ્વાસ ન કરવા માટે હર્ષ સંઘવીએ વિનંતી કરી। સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે સીપી અનુપમસિંહ ગહેલોતનું નિવેદન। કાંકરી ચાળો કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે। પોલીસે પથ્થરમારો કરનાર તમામ આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે। ઘટના સ્થળે 1000 જેટલા પોલીસે જવાનો અને અધિકારીઓ ખડકી દેવામાં આવ્યા છે। સરકારી કર્મચારીઓએ કરી આંદોલનની જાહેરાતની સરકાર એક્શનમાં છે। આજે મહામંડળના હોદ્દેદારોની મંત્રી સાથે બેઠક યોજાશે। 17 સપ્ટેમ્બરે પેન ડાઉન આંદોલનની કરી છે જાહેરાત। જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની મહામંડળની મુખ્ય માંગ છે। વિરમગામ પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું। 3 શખ્સો બજારમાં હથિયાર સાથે ફરતા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે તોફાની તત્વોનું જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી। કચ્છના લખપત તાલુકામાં ભેદી બીમારીથી વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે। વરસાદ બાદ તાવના લીધે 4 દિવસમાં 13 વ્યક્તિઓના મોત થયા છે। કચ્છમાં ભેદી બીમારીથી મૃત્યુઆંક વધતા આરોગ્યની ટીમ દોડતી થઈ। લખપતમાં ભેદી બીમારી મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન। હાલ સર્વેની કામગીરી ચાલુ છે। કોંગ્રેસ ખોટા મુદ્દાઓ ઉભા કરે છે। અન્ય કારણોસર પણ મૃત્યુ થયા હોવાની પણ વિગતો મળી છે। ગોંડલમાં ચાઇનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કાલે રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। યાર્ડમાં લસણની હરાજી નહીં થાય। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા માટે અપીલ કરાઈ। બનાસકાંઠાના વડગામમાં 2 શ્રમિકોના મોતને લઈને રોષ। શ્રમિકોના મોત બાદ હોસ્પિટલમાં ગોઠવાયો બંદોબસ્ત। આદિવાસી સમાજના લોકો હોબાળો કરે તેવી શક્યતા। રોયલ ડેરીના માલિકે માર મારતા મોત થયાનો આક્ષેપ। જૂનાગઢમાં 1.14 કરોડની લૂંટને લઈને રહસ્ય ખુલ્યું છે। ફરિયાદીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં 2 શખ્સોએ સાથે મળી લૂંટ ચલાવી હતી। ટેક્સાસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીના ભાજપ અને આરએસએસ પર પ્રહાર। આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે। અમે માનીએ છીએ કે ભારત વિચારોનો સમૂહ છે। ભારતનો વિચાર યુએસએ જેવો જ છે। વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક વ્યક્તિને ધર્મ, જ્ઞાતિ અને ભાષાથી પણ સ્વતંત્રતા મળવી જોઈએ। ચૂંટણીમાં લડત વધુ નક્કર બની છે। ભારતમાં સરકાર દેશના બંધારણ પર પ્રહાર કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ ટેક્સાસ યુનિવર્સિટીમાં રોજગાર અંગે જણાવ્યું કે વૈશ્વિક ઉત્પાદન પર ચીનનું નિયંત્રણ છે। ઉત્પાદન ક્ષેત્રે સુધારો નહીં થાય તો ભારતમાં ગંભીર સામાજિક સમસ્યાઓ ઊભી થશે।
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા શા માટે યોજવી પડી તે અંગે પણ જણાવ્યું. રાહુલે કહ્યું કે લોકો સાથે સંવાદના તમામ રસ્તાઓ બંધ હતા, અમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હતા. ટેક્સાસ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનું દેવતા અંગે નિવેદન. કહ્યું કે દેવતા કોણ છે? ભગવાન એક એવી વ્યક્તિ છે જેની આંતરિક લાગણીઓ બાહ્ય અભિવ્યક્તિઓ જેવી જ હોય છે. સીધો અર્થ એ છે કે તે સ્વચ્છ હૃદયની વ્યક્તિ છે અને સંપૂર્ણ પારદર્શક છે. ટેક્સાસમાં ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સેમ પિત્રોડાનું નિવેદન આવ્યું છે. રાહુલ ગાંધી પપ્પુ નથી. રાહુલ ગાંધી પાસે વિઝન છે. કોઈપણ વિષય પર રાહુલ પાસે ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે. આરએસએસ પર રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના પ્રહાર. રાહુલ ગાંધી આરએસએસ વિશે જાણવા ઘણા જન્મ લેવા પડશે. દેશદ્રોહી આરએસએસ વિશે ન જાણી શકે. રાહુલ ભારતને બદનામ કરવા જ વિદેશ જાય છે. ક્રેડિટ ડેબિટ કાર્ડથી પેમેન્ટ થઈ શકે છે મોંઘું. 2000થી ઓછા પેમેન્ટ પર લાગી શકે છે 18% જીએસટી. બિલ ડેક્સ જેવા પેમેન્ટ એગ્રીમેન્ટ્સ પર લાગી શકે છે ટેક્સ. જો જીએસટી વધશે તો ક્રેડિટ ડેબિટ કાર્ડથી પેમેન્ટ મોંઘું થશે. સ્વાસ્થ્ય અને જીવન વીમા પર મળી શકે છે મોટી રાહત. જીવન વીમા પ્રીમિયમ પર જીએસટીના દરમાં થઈ શકે છે ઘટાડો. આજે મળનારી જીએસટી કાઉન્સિલરમાં બેઠકમાં થઈ શકે છે નિર્ણય. જીએસટી ઘટશે તો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ સસ્તું થશે. યુપીમાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનું વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો. રેલવેના પાટા પર સિલિન્ડર મૂકવામાં આવ્યો હતો. કાલિંદી એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ, રેલવે, આરપીએફએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. કાચની બોટલમાંથી જ્વલનશીલ પદાર્થ પણ મળી આવ્યો. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પાસે સેનાએ 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાએ જણાવ્યું કે બંને આતંકવાદીઓ સરહદ પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. સેનાએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. 2 AK-47 અને 1 પિસ્તોલ પણ જપ્ત કરાઈ છે. નૌશેરાના લામ સેક્ટર પાસે એલઓસી પર હિલચલ બાદ સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું. જમ્મુ અને કાશ્મીરના રામબનમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમે ક્યારેય કોઈની સાથે ભેદભાવ કર્યો નથી. તમે લોકો ભાગ્યશાળી છો. અમે કલમ 370 નાબૂદ કરી. અમે તે દેશની સમૃદ્ધિ અને સુખ માટે કર્યું છે. કાશ્મીરના ચૂંટણી પ્રચાર દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો હુંકાર. આતંકવાદ ક્યારેય સાખી નહીં લેવાય. ઘણા લોકો પાકિસ્તાન સાથે વાટાઘાટની વાતો કરે છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વધુ નવા ઉમેદવારની યાદી જાહેર કરી. અત્યાર સુધીમાં કુલ 41 ઉમેદવારો કર્યા છે જાહેર. બંગાળની ખાડીમાં ચક્રવાતનો મંડાતો ખતરો. આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ. રાજ્યમાં આજે ભારેથી હળવા વરસાદની આગાહી. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી. અરવલ્લીમાં નશામાં ધૂત યુવક વાત્રક નદીમાં તણાયો. અલાણા નજીક કોઝવે પરથી યુવક તણાયો હતો. ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું. રાજકોટમાં રેલનગરમાં વોટર ટ્રીટમેન્ટની કામગીરી પાણીમાં. અંડરપાસમાં ખાડા પડ્યા. ખીલાસરી બહાર આવતા તંત્રની નબળી કામગીરીની પોલચકતી થઈ તો અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. કચ્છના ગાંધીધામમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડાથી વાહન ચાલકોને ભારે હાલાકી. રોડ રસ્તાની જર્જરિત હાલતથી લોકોમાં અકસ્માતનો ભય. અરવલ્લીમાં 4 લેન કામને લઈને રસ્તો રોકી લોકોનો વિરોધ પ્રદર્શન. મોડાસા રાજેન્દ્રનગરનો રસ્તાથી કામગીરી 4 મહિનાથી બંધ પડતા લોકોએ વિરોધ કર્યો હતો.
ઉકેલ નહીં આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખીશું તેવું લોકોનું કહેવું. અમદાવાદના મેઘાણીનગરના સ્થાનિકો ગટરના ગંદા પાણીથી ત્રસ્ત છે. 15 દિવસથી પ્રાણકુંજ સોસાયટીમાં ઉભરાયા છે ગટરો. એએમસીમાં ફરિયાદો કર્યા બાદ પણ સમસ્યા યથાવત. સાબરકાંઠાના પ્રાંતિજની ગ્રીન પાર્ક સોસાયટીમાં કચરો લેવા કોઈ ન આવતું હોવાથી સ્થાનિકોમાં રોષ. સ્થાનિકોની ધમકી, કહ્યું કે જો કચરાની ગાડી નહીં આવે તો કચરો પાલિકામાં ઠલવાશે. રાજકોટમાં શાકભાજીનો ભાવ આસમાને. હોલસેલમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં વધારો થયો છે. કોથમીર અને મેથીનો ભાવ પ્રતિ કિલો 400 ને પાર થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જૂનાગઢ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીના વાદળો છવાતા રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા. 2 વર્ષથી મંદી આવતા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું. જામખંભાળિયામાં શ્રીરેશ્વર મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું. પોલીસ દ્વારા શ્રીરેશ્વર મેળાનું સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે. તરણેતર મેળાના 3જા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. ગામઠી પહેરવેશ અને પરંપરા છત્રી સાથે લોકો મેળામાં ઉમટ્યા. લખતર રાજ પરિવાર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી. નડિયાદમાં ગણેશ વિસર્જન દરમિયાન 2 યુવકો ડૂબ્યા. બિલોદરા ગામ પાસે શેઢી નદીમાં 2 યુવકો ડૂબ્યા હતા. ગણેશ વિસર્જન વખતે પગ લપસતા બંને યુવાનો ડૂબ્યા હતા. ફાયર વિભાગે બંનેની શોધખોળ હાથ ધરી. પંચમહાલના બાકરોલમાં 2 કિશોરો નદીમાં ડૂબ્યા. ગૌવંશોને નદી પાર કરાવતી વખતે કિશોરો ડૂબ્યા હતા. એક યુવક નદીના પ્રવાહમાંથી બચીને બહાર નીકળ્યો. અન્ય યુવક નદીના પ્રવાહમાં તણાયો. ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ હાથ ધરી. ખેડા ધોળકા ચોકડી પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. વલસાડ હાઈવે પર ખાડાએ વૃદ્ધાનો ભોગ લીધો. ખાડાના કારણે મોપેડમાં સવાર દંપતીનો અકસ્માત. ખાડામાં પડતા ટ્રક ચાલકે મારી ટક્કર. થરાદમાં બ્રાન્ડેડ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા ઝડપાયા છે. કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે પાડ્યા દરોડા. સુરતમાં ગ્રીષ્મા જેવી ઘટના બનતી રહી ગઈ. રોમિયોએ વિદ્યાર્થિનીના ગળે ચપ્પુ મૂકી માર માર્યો. રોમિયો મિત ઝાલાવાડિયા સરથાણા પોલીસે ધરપકડ કરી છે. રાજકોટનો વોન્ટેડ આરોપી સુરતમાંથી ઝડપાયો. ગૌશાળા મંદિર બનાવવાના નામે રૂપિયા પડાવ્યા હતા. 10 લોકો સામે રાજકોટમાં નોંધાઈ હતી ફરિયાદ. અમદાવાદના શેલામાં આવેલા શાંતિ બિઝનેસ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર હુમલો થયો. ગણપતિની સ્થાપના વખતે બોલાચાલી બાદ હુમલો કરાયો હતો. બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી. કચ્છમાં વ્યાજખોર લેડી માફિયા રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી, ઈશ્વરગર ગોસ્વામીના રિમાન્ડ મંજૂર છે. 3 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર. ત્રણેય ભાઈ બહેન સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી. અમદાવાદમાંથી છેતરપિંડી આચરનાર ઝડપાયો. આરોપી ભરત છાબરા પીએમઓના અધિકારીની ઓળખ આપી ઠગાઈ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ભરત છાબરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.